અરવલ્લી જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ બની હતી ત્યારે જિલ્લા સહિત રાજ્યમાં ગુનાઓ અટકાવવા પોલીસ એક્શન મોડમાં હતી। અરવલ્લી જિલ્લાની બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। જિલ્લામાં ગુજરાત રાજસ્થાનની 10 જેટલી આંતરરાજ્ય બોર્ડર અને 48 નાકા પોઈન્ટ ઊભા કરી ચેકિંગ કરાયું હતું। ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે પોલીસની તમામ ટીમો બ્રેથ એનાલાઇઝર સાથે વાહનોનું ચેકિંગ કર્યું હતું તેમજ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા। પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 31 ડિસેમ્બર અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે અને અરવલ્લી જિલ્લો છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે, જેથી કરીને કોઈ નશીલા પદાર્થો અથવા પ્રોહિબિશનનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં કોઈ અસામાજિક તત્વો ન ઘુસાડે તે માટે ગાંધીનગર રેન્જ આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા બોર્ડરના જે પોલીસ સ્ટેશનો છે અરવલ્લી જિલ્લાના એમાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને જિલ્લામાં કુલ 10 ચેકપોસ્ટો કાર્યરત હતી। એ ઉપરાંત 48 જેટલા નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવેલા, ઊભા કરવામાં આવેલા અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જે અંતર્ગત 26 તારીખથી નાઇટથી લઈને આજ દિન સુધીમાં કુલ 298 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે, જે પૈકી 105 જેટલા કેસો પ્રોહિબિશન દેશી તથા વિદેશી દારૂના કબજાના કેસો છે, જે અંતર્ગત 335 લીટર જેટલો દેશી દારૂ તથા 2866 જેટલી વિદેશી દારૂની બોટલો મળી કુલ આશરે 11 લાખ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલા છે। 56 જેટલા પીવાના કેસો અલગથી કરવામાં આવેલા છે તથા 137 જેટલા કેસો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કરવામાં આવેલા છે। આ ઉપરાંત વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનની તરફથી ગુજરાતની બોર્ડરમાં આવતા એક ઈસમને 2 કિલો અને 510 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવેલી છે। એ ઉપરાંત શામળાજી ચેકપોસ્ટ ખાતેથી યુપીના એક ઈસમને 3 કટ્ટા તથા 18 જેટલા જીવતા કારતૂસ સાથે પકડવામાં આવેલ છે અને આ ચેકિંગની કાર્યવાહી આ સમગ્ર રાઇડ દરમિયાન ચાલુ રહેનાર। આજે દિવસ દરમિયાન દારૂ પીધેલા અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના 50 જેટલા કેસો કરવામાં આવેલા છે।